જી ગોહિલ મુકેશ કુમાર મનુભાઈ, ગામ ટીકમપુરા, હાલોલ તાલુકો. તે રોજ 27 તારીખના રોજ 9 વાગે એમને સાસરી મૂલધરી ગામ હાલોલ તાલુકાથી ગુમ થયા હતા. 2 દિવસ એમના જે શાળાભાઈ વિપુલભાઈ રાઠોડ એમની સાથે અને અમારા ભાઈ સાથે 2 દિવસ શોધખોળ કરી નજીકના જેમના શંકાસ્પદ જગ્યાએ જેમનું હતી, પણ મળ્યા નહીં. પછી આજ રોજ સવારમાં અમને જાણ થઈ કે કોઈ મિત્ર દ્વારા ફોન આવ્યો અમારો કે એવું થયું બનાવ બને. મિત્રએ એવું કીધું ફોન કરીને કે કોઈ કાટડિયા તળાવ હાલોલ તાલુકા એમને કોઈ મૃતદેહ મળી આવેલો છે. કે અમે જાણ કરેલી કે કોઈ શંકાસ્પદ લાશ જણાવતો અમને જણાવજો. તે અમને જાણ કરેલી કે કોઈ લાશ મૃતદેહમાં મળી આવેલી છે. તો પછી અમે ત્યાં જઈને તપાસ કરી તો એમની જ મૃતદેહમાં લાશ મળી આવી હતી. ત્યાં પછી અમે હાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પછી ત્યાંથી PSI અને જે એમની ટીમ જાતે આવી અને જે મૃતદેહ હાલતમાં લાશ બહાર કાઢી અને પછી ડાયરેક્ટ અમે પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ આવ્યા હતા. આપનું નામ? ગોહિલ અજીતસિંહ બળવંતસિંહ ટીકમપુરા, મુકેશભાઈના કાકાના છોકરો.